નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ના 2026ની બોર્ડની પરીક્ષા માટેના વિજ્ઞાન વિષયના ટોપ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ ન બગાડતા આપણે વિડીયોને શરૂ કરીએ। તમે સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો ટોપ 10 આઈએમપી પ્રશ્નો જે છે એ પણ જવાબ સાથે આવી ગયા છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપ 10 પ્રશ્નો તમે એકવાર યાદ કરી લેશો એટલે વિભાગ સી અને વિભાગ ડી તમારે યાદ કરવાની ચિંતા રહેશે નહીં। આ પ્રશ્નોની અંદરથી ઘણા પ્રશ્નો આવવાની ખૂબ જ શક્યતા છે। વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે સ્ક્રીન પર વિજ્ઞાન વિષયના ટોપ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો સ્ક્રીન પર જોઈ શકો છો। આ આઈએમપી પ્રશ્નો જે છે એ 2026ની બોર્ડની પરીક્ષામાં આવવાની ખૂબ જ શક્યતા ધરાવે છે। આ પ્રશ્નો જે છે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયા તો છે જ, અને આ વખત પણ પૂછાવાની ખૂબ જ સંભાવના છે। આ પ્રશ્નો તમે તૈયાર કરશો એટલે કે વિભાગ સી અને વિભાગ ડીના પ્રશ્નો તમારે ઓલમોસ્ટ રેડી થઈ જશે। તો શરૂઆત કરીએ। તમારી સ્ક્રીન પર પહેલો પ્રશ્ન જે છે, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। બીજો અગત્યનો પ્રશ્ન જે છે, મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો। મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો। ત્રીજો અગત્યનો પ્રશ્ન, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો। વિદ્યાર્થી મિત્રો, તમારે જાણવા માટે આ આઈએમપી પ્રશ્નો જે છે એના જવાબ સાથે આપણે સમક્ષ આવી ગયા છે। આ આઈએમપી પ્રશ્નોની જો પીડીએફ જોઈતી હોય તો વિડીયોને લાસ્ટ સુધી જોજો। આની અંદર તમને જોવા મળશે કે કઈ રીતે તમને આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ જવાબ સાથે તમને મળી જશે। પ્રશ્ન નંબર 4, માનવ મગજની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો અને મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો। ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ખાલી ને ખાલી માનવ મગજની આકૃતિ છે એ જ પૂછાય છે। પ્રશ્ન નંબર 5, મોસ્ટ આઈએમપી પ્રશ્નો, માનવ આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી તેમાં કોઈ પણ 3 ભાગના કાર્યો અને ખામીઓ વિશે ચર્ચા કરો। પ્રશ્ન નંબર 6, આની અંદર પદો છે તમે જોઈ શકો છો। પહેલું પદ છે નિવોશન તંત્ર, આહાર શૃંખલા, જૈવ વિશલન અને આહાર જાળ। આ ઘણી વખત 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને ટૂંક નોંધમાં પણ પૂછાય છે। આપણી સમક્ષ ખૂબ જ સારી રીતે મુદ્દા વાઇઝ આપણને આપેલા છે। પ્રશ્ન નંબર 7, મોસ્ટ આઈએમપી, નર અને માદા પ્રજનન તંત્ર પ્રજનન અંગોની આકૃતિ દોરો અને સમજૂતી આપો। માદા પ્રજનન તંત્રની આકૃતિ। પ્રશ્ન નંબર 8, અમીબામાં પોષણ પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો। પ્રશ્ન નંબર 9 અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2026ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો લખીને રાખી દો। આ પ્રશ્નો પૂછાવાની ખૂબ જ શક્યતા છે। પ્રશ્ન નંબર 9 છે, એ ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરી અને તેના કાર્યોનું વર્ણન કરો। ઘણી વખતે ખાલી ચેતાકોષની આકૃતિ અને એના નામ નિર્દેશ પૂછાય છે તો પણ તમે આ લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન અને છેલ્લો, મનુષ્યનું પાચન તંત્ર। આ ટોપ 10 આઈએમપી પ્રશ્નો જે છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે આ ટોપ 10 આઈએમપી પ્રશ્નોની લિસ્ટ છે તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી શકશો। એના માટે તમારે સ્ક્રીન પર દેખાઈ રહેલી વિડીયોની અંદર આ ટોપ 10 આઈએમપી પ્રશ્નો વિજ્ઞાન વિષયના 2026ની બોર્ડની પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નો જે છે એને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આપી છે। તો એની લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ તમે એ વિડીયોને જોઈ લો અને કાલની 2026ની બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઈ જાઓ આ ટોપ 10 આઈએમપી પ્રશ્નો લઈને। જો વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો। ધન્યવાદ।